નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત સિવિલ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે તપાસ। સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે તપાસ તેજ કરવામાં આવી છે। 9 ઓગસ્ટના રોજ ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। મૃતકના પિતાએ રેગિંગના મુદ્દે અરજી આપતા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસનો રિપોર્ટ 24 કલાકમાં રજૂ કરવામાં આવ્યો હતો। રિપોર્ટના આધારે 4 રેસિડેન્ટ ડોક્ટરો ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા કેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। દરમિયાન મૃતકના પિતાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એચઓડી અને ડીન વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવશે। એફએસએલ રિપોર્ટમાં ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ 2 ડોક્ટરના નિવેદન લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 ડોક્ટરોના નિવેદન બાકી હોવાથી તેમને ફરી નોટિસ આપવામાં આવશે। રિપોર્ટ અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે। અન્ય 2 ડોક્ટર કેમ નથી આવ્યા એ જે આવેલા છે ડોક્ટર એવું કહે છે કે વકીલની સલાહ રહી જાય છે, પરંતુ આજે અન્ય 2 ડોક્ટરોને ફરીથી નોટિસ આપવામાં આવશે અને જો એ નોટિસનું પાલન નહીં કરે તો એમને કાયદેસર અટક કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જે કહેવાય કે આત્મહત્યા નથી, એનો કઈ જીવ બહાર નહોતી નીકળેલી, ગળે ફાંસો ખાધો હતો, એમાં પણ શંકા વ્યક્ત કરવાનું તો એ ફોરેન્સિકમાં શું આવેલું? ફોરેન્સિકમાં ક્લિયર હેંગિંગ આવેલું છે અને જ્યારે રૂમ તોડવામાં આવી ત્યારે મેડિકલના એના જે સાથે ભણતા હતા એ છોકરાઓએ જ રૂમ તોડેલી છે, એટલે એ એમની શંકા હતી પણ એ શંકાનું નિવારણ થઈ ગયું છે। સાહેબ, જ્યારે પોલીસ આ બાબતે તપાસ કરવા ગઈ, સીસીટીવી તપાસવા ગઈ, તો સીસીટીવી ટ્રાફિક દત્તીએ એવું જાણવા મળ્યું છે કે નથી મરી ગયા પોલીસ, તો કેમ નથી મરી ગયા? શું નથી મળ્યું? સીસીટીવી કેમ બંધ છે ત્યાંના? સીસીટીવી નથી મળી ગયા, અમે પૂછીશું ને કેમ બંધ છે, કેવા કારણોસર બંધ છે, શું છે એ અમે લેખિતમાં કોલેજ પાસેથી જરૂર લઈશું। એવું લાગે છે કે સીસીટીવી બંધ કરવામાં આવ્યા હોય એવું પ્રાથમિક રીતે કહી નહીં શકાય, એ વહેલું અને અતિશયોક્તિભર્યું સ્ટેટમેન્ટ છે અમારા પક્ષ। અમને બીજાના એવિડન્સ મતલબ ફરિયાદ દાખલ થઈ છે, મેડિકલ રિપોર્ટ લીધો છે, રેસિડેન્ટ ડૉક્ટરના નિવેદનો લેવાના બાકી છે, પછી અમે ધરપકડની કાર્યવાહી કરીશું। સાહેબ, અત્યારે કહી શકાય છે કે રેગિંગના કારણે જ આપઘાત કર્યો છે? ઓબ્વિયસલી રેગિંગના કારણે તો ફરિયાદ દાખલ કરી છે, ક્લિયર છે। ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખટોદરા પોસ્ટે ખાતે અમત દાખલ કરવામાં આવેલ। તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી, જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી, જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તથા 3 ફેકલ્ટીને શો કોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ। ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખટોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલી, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખટોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે। બંને તપાસ હાલ પીઆઈ NV ભરવાડ સાહેબ નાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે। સાહેબ, આ નવી ફરિયાદ દાખલ કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે? જી, નવી ફરિયાદ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરેલ છે, જેથી દુષ્પ્રેરણના એટલે કે નવા BNS 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હા, એવું અમને જાણવા મળેલ છે કે ભાઈ એમને એટ્રોસિટીનો પણ ઉમેરો થઈ શકે એમ છે, જે અત્યારે એમના પેરેન્ટ્સને બોલાવીને સર્ટી લેવાનું છે, જે જો સર્ટી મળી જશે તો એનો પણ ઉમેરો થશે। સાહેબ, કોઈ એચઓડી કે પછી ડીનીયામાં કોઈ જવાબદારી બનતી હશે, કોઈ અગાઉ ફરિયાદ કરી હોય એવું કંઈ પુરાવા સામે આવ્યા છે ખરા? જી, અત્યારે જે એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ અને પ્રાથમિક નિવેદનો આધારે
તે લોકોએ એવું રજૂઆત કરી છે કે અમે કરી છે રજૂઆત, પણ તેનું લેખિત કે મૌખિક કોઈ સમર્થન હાલના સ્ટેજે મળેલ નથી. પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એનું ક્રોસ વેરિફિકેશન પણ થવાનું છે, જેથી જે સત્ય હશે તે બહાર અચૂક આવશે. સાહેબ, હર્ષે કે અન્ય ડોક્ટરે કોઈ ફરિયાદ કરી હતી આ એન્ટી રેગિંગ કમિટીને, ડીનને કે પછી એચઓડીને? હાલ સુધી કોઈ લેખિત ફરિયાદનું ધ્યાને બિલકુલ નથી આવેલ, પરંતુ જે બાકીના વિદ્યાર્થીઓ છે તે મૌખિક રજૂઆત કરેલાનું જણાવે છે. પરંતુ એ મૌખિક રજૂઆત કોણે, ક્યારે અને ક્યાં કરી તે બાબતે પણ વેરિફિકેશન ચાલુ છે. સાહેબ, આ બાબતે કોઈ પોલીસ તપાસમાં શું બહાર આવ્યું છે? પોલીસ તપાસમાં જે સૌથી પહેલી વસ્તુ તો છે એન્ટી રેગિંગ કમિટીનો જે રિપોર્ટ છે અને જેની સજા કરવામાં આવેલી છે, એના આધારે આપણે ગુનો દાખલ કરેલો છે. અને પોલીસ તપાસ તો હવે ગુનો દાખલ થયા છે, એટલે હવે 2-3-4 દિવસમાં જે કંઈ જે છે એઝ ઇટ ઇઝ છે કે એમાં વધારો છે અથવા એને સમર્થન છે કે છે તો શું છે એ બાબતે પોલીસ તપાસ કરશે અને જે કંઈ સત્ય હશે તે બહાર આવશે. સાહેબ, આત્મહત્યા દુષ્કર્મ મામલે કોઈ પુરાવા પિતાજી કે કોઈ આપ્યા છે ખરા? પુરાવા કોઈ આપ્યા છે ખરા સાહેબ? જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે એનાથી મોટો પુરાવો તો શું હોય શકે? અને ફક્ત પરિવારને એટલું જ પૂછવાનું હતું કે મેડિકલ સિવાય પર્સનલ લાઈફ, સામાજિક લાઈફ કે બીજા કોઈમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, એ ગઈકાલે ફરિયાદ દરમિયાન લગભગ બધું તપાસ પરિવાર તરફની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેવું સામે આવ્યું નથી. સર, આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, કંઈ મહત્વનું સામે આવ્યું નિવેદન? આરોપીઓના એન્ટી રેગિંગ સ્ક્વોડના નામે એન્ટી રેગિંગ સ્ક્વોડની જે ભલામણ હતી એ મુજબ બાકીના 9 વિદ્યાર્થીઓ પર થયું એ મુજબ એમના નિવેદન લેવામાં આવેલા છે. પણ આરોપીઓ જનરલી સામાન્ય રીતે પોતાની કબૂલાતો કરતા નથી હોતા, પરંતુ એમના જે સંયોગિક પુરાવા હોય છે એના આધારે પોલીસ આગળ ક્રોસ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરતી હોય છે, જે તપાસ